મારી તો બહુ સાદી દલીલ છે. ઈશ્વરે દરેક વસ્તુ બે બનાવી. બે આંખ, બે કાન, બે નાક, બે હાથ, બે પગ. તમે વિચાર કરો કે પગ એવું કે હું એક પગ તમારો ડાબો પગ એમ કે હું હાલીશ ને જમણો એમ પગ એમ કે હું ખસીશ જ નહીં. તો એક આંખ આંખ બાજુ જોતી હોય ને એક આંખ આ બાજુ જોતી તમે જોઈ શકો? આ કાન એમ કે મારે ભગવાન સાંભળો, નાક એમ કે હું સાંભળીશ જ નહીં. તો આખી વ્યવસ્થા ખોરવાઈ જશે. તો ઉપરવાળાએ તમને બુદ્ધિ અને હૃદય બંને આપ્યું હોય તો બંનેના સમન્વયથી જ જીવન જીવવાનું હોય. અને પૃથ્વી પરનું બુદ્ધિ એટલે પુરુષ અને પૃથ્વી પરની સ્ત્રી એટલે હૃદય. આ જગતનું સમન્વય આ બંનેની સાથે છે. કોઈ પણ ગીત તમે વગાડતો હોય, કોઈ ગીત ગાતું હોય અને તબલાવાળો એમ કે મારી ગીત તમે ભલે ગાતા હોય, હું તો બીજું જ ગીત વગાડીશ, તમને ગીત સાંભળવું જ નહીં ગમે. હંમેશા આપણને એવું ગીત સાંભળવું ગમે છે કે જે તું એના સુર, લય, તાલ એક સાથે હોય. પણ ક્યાંક ને ક્યાંક આપણે એક એવા વર્લ્ડમાં આવી ગયા છે, એવી આપણી બુદ્ધિ કહે છે કે આપણે શંકા શીખવે સૌથી વધુ. હું તમારી સામે દાંત કાઢું ને એટલે તરત તમને એમ થાય કે આ બેનને કંઈક કામ લાગે છે. અહીંયા બે ભાઈઓ કંઈક સરસ રીતે મળે ને બહુ 3-4 વાર વળીને પૂછે કે ઓલું લાવી દઉં જમવાનું, ઓલું લાવી દઉં જમવાનું. જેવા એ ભાઈ જાય ને એટલે કાંઈ છે કાંઈ હમણાં અને કંઈ કામ છે, હલવાઈ ગયા છે, તો જ આમ હોય. એનો અર્થ કે આપણે માનીએ જ છીએ કે સરસ રીતે વર્તન થાય જ નહીં કામ વગર. આપણું મન સતત આપણને શંકાઓ કરાવડાવ્યા કરે સંબંધો ઉપર, જીવન ઉપર, સારા વ્યવહાર ઉપર. અને આપણે એવું કહીએ કે ના ના હું તો અત્યારે છે ને આમ જોઈ વિચારીને જ બધું જીવવું જોઈએ ને કરવું જોઈએ. બેને એક વાત કરી ને કે ભાઈ જો સમજો ને પછી કરો, જો સમજો ને પછી કરો. આ જો છે ને એમાં આપણે સમજો કાઢી નાખ્યો. જોવાનું કરવાનું, જોવાનું કરવાનું, જોવાનું કરવાનું. અને એટલે આપણે દરેક સંબંધમાં હળાહળ નિષ્ફળ જઈએ, ક્યારેય આપણે સફળ ન જોઈએ. અને જગત આખાને પાછું આપણે એવું કહેતા ફરીએ કે તમને ખબર નથી જમાનો અત્યારે કેટલો ખરાબ છે. લોકો તો તમે જો કેવા કેવા એકબીજાના ગળા કાપી નાખે એવા થયા છે. કોઈ કોઈનું અત્યારે છે જ નહીં. બધા સ્વાર્થી છે આ જગતમાં. તમને ગળે મળે ને તમારા ખીચામાંથી ક્યારે હાથમાંથી પૈસા વહે જાય તમને ખબર જ ન પડે. બધા સીસીમાં ઉતારી નાખે એવા જ થયા છે. એમ બધા એવા છે? તેમ કે હા બધા એવા. તો આપણે એને એવું પૂછ્યું તો તમે ક્યાં ના? હાલો માની લ્યો કે આ જગતમાં બધા જ આવા છે, તો તમે સારા થાવ. આ જગતનો એક માણસ તો એવું કહી શકે કે ભાઈ આ 99 માણસો છે ને ખરાબ છે, પણ આ એક માણસ છે ને હોનાનો છે. કેમ સૌજીભાઈ માટે બધાને માન સન્માન અને લાગણી છે? કેમ બધા જ એમને પૂછવા જાય છે? કેમ અજાણ્યો જણે એને એની પાસેથી સલાહ લેવા જાય છે? સાહેબ ક્યારેક પોતાની જાત બાજુ પર મૂકીને જગત માટે કર્યું હોય ને તો લોકો પૂછવા આવે. બાકી પૈસા દઈને સત્તા ઉપર તમે હો ત્યાં સુધી તમને પૂછવાને પૂછવા આવે છે ને એ એકચ્યુઅલી તમારી ખુરશીને માન છે. હું હંમેશા કહું છું કે ઇન્ટિરિયર ડિઝાઇનરવાળાએ કે કોઈ પણ આ રિવોલ્વિંગ ચેર એટલા માટે જ રાખી છે કે બેસનારને સતત યાદ રહીએ આ પડ્યા છે ફરે, આજે છો ને કાલ નહીં હોય. પણ આપણને એવો કેફ લાગે ને આપણે એવું માનતા થઈ કે આજીવનનું છે, કાયમી છે. અને દરેક જુવાનને એવું થાય કે આપણે સરસ દેખાવડા નમણા રૂપાળા હોઈએ, ક્યાંક પહોંચી ગયેલા હોય એટલે દરેક વૃદ્ધને, દરેક ઓછી વ્યક્તિને એમ જોવે કે જોયું અરે સાહેબ જેનો સૂર્યોદય છે એનો સૂર્યાસ્ત નક્કી છે, નક્કી જ છે. આપણા બધાના મગજમાં શંકાના બીજ એવા કરી ગયા છે કે આપણે ક્યાંક સારું જોવાનું જ ભૂલી ગયા છે. અહીંયા બેઠેલી કોઈ પણ વ્યક્તિને આવીને હું તરત એમ પ્રશ્ન પૂછું ને કે તમારે તમારા બાજુમાં અથવા તો તમારા પતિ માટે અથવા તો તમારી પત્ની માટે 5 સારા વાક્યો બોલવાના છે. 1, 2 ને ત્રીજા વાક્ય તમે વિચારતા થઈ જશો સૌજીભાઈ. એમ તરત તમે ગોથા ખાવા માંડી કે હારો એમ સારા છે, રસોઈ સારી બનાવે, બધું ઘર ભર એકદમ સારું રાખે બધું. પણ હું તમને એમ કહું કે તમે 5 વાંક કાઢો તો
તમે એમ કે 5 હોય બેન 50 છે, તમને શું ખબર હોય? હવે બહેન હોય તે અને ભાઈ હોય તે. એનો અર્થ એ છે કે આપણને જીવને હવે કંઈક એવી સમજ આપી દીધી કે બધું જગતમાં છે એ ખરાબ ખોટું જો, અને સવારે મેસેજ કયા મૂકવાના? બી પોઝિટિવ, બી પોઝિટિવ. મને બી પોઝિટિવ વાળા લોકોના આટલા બધા મેસેજ હું જોઉં તો મને હંમેશા એવો વિચાર આવે કે ખરેખર આટલા પોઝિટિવ લોકો હોય તો આ જગતમાં હજી આટલી લપ ને માથાકૂટ છે હે નહીં. આ લઈ આવો જ ક્યાંથી આટલી બધી નેગેટિવિટી તમે? સાહેબ, આ નેગેટિવિટી આપણે લઈ આવીએ છીએ, ઉછીની લઈ આવીએ છીએ આપણા બુદ્ધિની ક્યાંક ગેમિંગમાંથી. આપણે ઈશ્વર સાથે પણ હવે બુદ્ધિની રમતો રમતા થઈ ગયા છે એકદમ સારી રીતે. અને આપણે એવું માનીએ છીએ કે એ તો બધું ના, એવું નથી. તમને બનાવતો હોય એને તમે બનાવી જાઓ એટલા મોટા તમે ક્યારેય નહીં થાવ. અને જગતની કોઈ સભ્યતા નથી દોસ્ત. એક ખેડૂત હતો, એને 2 દીકરીઓ. એક દીકરી છે એનો પતિ છે કુંભાર કામ કરે, અને એક દીકરીનો પતિ છે ખેડૂત. વૃદ્ધ પતિ પત્ની થાય છે અને પછી એમને એવું થાય છે કે હવે આપણે જઈએ દીકરીના ઘરે પૂછવા કરવા કે કેમ. એટલે કુંભારનું જે કામ કરતો હોય છે એ દીકરીના ઘરે જાય છે અને પીરસતી વખતે દીકરી એવું કહે છે કે બાપુજી માતાજીને પ્રાર્થના કરો ને કે વરસાદ ન આવે. હમણાં જ આ માટલા છે ને એ નિભાણામાં નાખ્યા છે, અને જો અત્યારે વરસાદ આવશે તો આખું વરસ ખરાબ જશે. એટલે પિતાને એક દીકરી માટે ચિંતા થઈ જાય અને એમ થાય કરે રે વરસાદ આવશે તો આને સાચું આખું વરસ ખરાબ જશે. બીજે દિવસે પિતા છે બીજી દીકરીના ઘરે જાય છે, અને એ દીકરી પિતાને એવું કહે છે કે પિતાજી માતાજીને પ્રાર્થના કરો ને, એક વરસાદ આવ્યો ને તો બી વાવ્યા અને પછી વરસાદ આવતો નથી, અને આખું બિયારણ જો નિષ્ફળ જશે ને આખું વરસ બગડશે, આખા વરસની મહેનત અમારી પાણીમાં જશે. બાપને ચિંતા થાય છે. કઈ દીકરી માટે પ્રાર્થના કરે? વરસાદ આવવાની પ્રાર્થના કરે તો બીજીને માથાકૂટ થાય, એનું વરો બગડે, એનું જિંદગી બગડે. વરસાદ ન આવવાની પ્રાર્થના કરે તો ઓલી દીકરીને ત્યાં તકલીફ પડે. પિતા સમજુ છે, ડાપણ વાળો છે, એટલે 2 દીકરીઓને બીજે દિવસે બોલાવે છે ઘરે, પોતાના ઘરે જમવા માટે. અને આ વાત કહે છે કે જો હું તારી માટે વરસાદની પ્રાર્થના કરું તો આના માટલા તૂટે છે, અને વરસાદ ન આવવાની પ્રાર્થના કરું તો આનું બિયારણ બળે છે, અને પછી તમારા બેયનું કાંઈ થાય તો અમારો જીવ બળે છે. એટલે પિતા કે હું તમને એક પિતા તરીકે એક સલાહ આપું કે આનું વરસ ખરાબ જાય તો આ સાચવી લે, અને આનું વરસ ખરાબ જાય તો આ સાચવી લે. આટલું તો કરી શકો કે નહીં તમે કોઈ માટે? બહુ જ સારું લાગે મારો સમાજ, મારું કુટુંબ, મારી વાતો. પણ જ્યારે આપણને ખબર પડે કે કોઈકનું વરસ મોડું જાય એમ છે, કોઈ તકલીફમાં છે, કોઈ મૂંઝવણમાં છીએ, તો આપણે શું કરીએ છીએ? કાં ફોન ન ઉપાડીએ, કઈ બાજુ દિશા ફેરવી નાખીએ, અને કાં તો આપણને ખબર પડે કે હવે મૂંઝવણમાંથી, લોનમાંથી બહાર આવી ગયા છે, ઉઘરાણીમાંથી, પછી જઈને એમ કે સારું થઈ ગયું ને બધું, બસ હવે ઉપરવાળો 1000 હાથ વાળો બેઠો છે. અરે એલા 2 હાથ તમને આપ્યા હતા, 1000 હાથ ભેગા થયા હોત તો 2 હાથ ભેગા થઈને તો 1000 હાથ થવાના જ હતા ને. પણ નહીં સાહેબ, ક્યાંક આ બધા મિત્રો આ સમાજને ભેગો કરીને સ્નેહ મિલન એટલા માટે કરવામાં આવે છે. સ્નેહ મિલન નામ છે એટલે એકબીજાની અંદર નેહ વધવો જોઈએ, પ્રેમ વધવો જોઈએ. એકબીજાને મળો ત્યારે પૂછો કે તકલીફ કઈ છે, મૂંઝવણ કેવી છે. સાહેબ, હવે આ જગતમાં એવા ઠેકાણા નથી રહ્યા કે ત્યાં તમે જઈને એવું કહી શકો કે હું મજામાં નથી. અને વાત કોને કહેવાય કે જે તમારી વાત સાંભળે, પોતાની વાત સામે માંડે એને શું કહેવાની? આપણે એમ કહીએ કે હમણાં 2-3 નુકસાન થઈ ગયું, આ જોને અમારે 4 નુકસાન થઈ ગયા છે, એને તમે શું કહો? એની બદલે તમારે 4 નુકસાન થઈ ગયા હોય તો એ માણસને એમ કહો કે આટલા રસ્તા છે, કારણ કે મારે 4 નુકસાન થયા છે અને મેં આટલી રીતે સરવવાનો પ્રયત્ન કર્યો છે. તમને શું લાગે છે જ્યારે કોઈ વ્યક્તિ આર્થિક રીતે
તકલીફમાં મૂંઝવણમાં આવીને સુસાઇડ કરે છે કે આત્મહત્યા કરે છે, એમને જીવન વાલું નહીં હોય એવું તમે માનો છો? એમનું કુટુંબ એને વાલું નહીં હોય એવું તમને લાગે છે? શું એમને જીવનની સમજ નહીં હોય એવું તમને લાગે છે? ના, આ બધું જ છે, પણ આ પૃથ્વી પરની 7 અબજમાંની એક વ્યક્તિ ઉપર એવી શ્રદ્ધા કે વિશ્વાસ મૂકી શકાય એમ નથી કે આ માણસ મને બહાર લાવશે. આ માણસાઈની ખોટ છે એટલા માટે એ સુસાઇડ કરે છે, એટલે એને આત્મહત્યા. એક કાન નથી મળતો, એક ખભો નથી મળતો. અર્થી ટામે તો 4 ખાંદા મળી જાય છે, પણ જીવતો હોય જ ને સાહેબ ત્યારે એક ખભો નથી મળતો કે જ્યાં રોઈ હકાય, હળવા થઈ હકાય. શું કરવાના એ ચાંદ કાંઠાને કે જ્યારે જીવતા હોય ત્યારે એક ખભો આપવા તૈયાર ન હોય. અહીંયા બેઠેલી બહેનોને મારે આ વસ્તુની ટકોર કરી. ભાઈઓમાં સોરી, આ સમસ્યા નથી. એકબીજાની વાતો સાંભળી લઈએ, સમજી લઈએ, અને ગામને ખબર ન પડે સામેવાળી વ્યક્તિના મૂછના વાળને વળ દઈ શકે એટલું સન્માન રાખીને એ બધો કિસ્સાઓ સાચવી રાખતા હોઈએ છીએ. ક્યાંક આપણે એ ભૂલ સૌથી વધુ કરી બેસતા હોઈએ છીએ. તમને ખબર પડે કે કાલ સવારે આ વ્યક્તિ રિયલ ડાયમંડ પહેરતી હતી અને આજે સ્થિતિ બદલાણી છે, બગસરાનું ડાયમંડ પહેરીને આવે છે. એટલે આપણે પહેલું વહેલું શું કહીએ ખબર છે? ખોટું પહેર્યું છો, ખોટું જ. એટલે બાજુવાળો કે હોય કઈ, હવે એ તો કયા ઘરના છે જો તો ખરા. હવે ના ના, બધું કાઢ્યું, દિવાળીઓ કાઢ્યું. કેમ આપણને કોઈકના દુઃખ અને તકલીફ કહેવામાં આટલી મજા આવે છે? આપણી સમજનો અભાવ એ છે કે આપણને સુખ સમજાણું જ નથી. જ્યારે તમને કોઈકના દુઃખીના લીધે તમને વધુ મજા આવવા માંડે ત્યારે યાદ રાખજો, ઈશ્વરે તો તમને જોવાના જ બંધ કરી દીધા છે. બિલકુલ નહીં. જે માણસો માણસથી, પોતાનાપણાથી, પોતાના ગામથી, પોતાના કુટુંબથી મોઢું ફેરવે ને એનાથી તો ઉપરવાળો મોઢું ફેરવી જ લે. શાસ્ત્રની એક બહુ સુંદર કથા મને હંમેશા જ્ઞાતિઓનું કે કોઈ પણ સમાજનું એક મિલન થાય ત્યારે હું હંમેશા વાત કહેતી હોય છે. એક ટીટોડી હોય છે, એને પોતાના ઈંડા હોય. ટીટોડી અને ટીટોડો બે બાજુમાં બેઠા હોય, અને ટીટોડો છે ને આમ ઊંધો સૂતો હોય, પગ ઉપર આકાશ ઉપર રાખ્યા હોય, આભને ટેકા દેતો હોય ને. એટલે સમુદ્ર ફરવા નીકળે છે સમુદ્ર કિનારે, અને સમુદ્રદેવ પૂછે છે કે આ શું કરે છે? એટલે એ યોગાસન કરે છે. તો ટીટોડો એમ કે નારે ના, હું આભને ટેકો દઉં છું કે આપ પડે ને તો મારા ઘર ઉપર ન પડે. એટલે એટલો તો કે ન પડે, મારા ઈંડા એમને રહી જાય ને એટલા માટે. એટલે સમુદ્રદેવ દાંત કાઢે છે કે તને એટલું બધું જોર છે એમ કે તું આમ પગ ઊંચા કરીને આપ ટેકા દઈ જાય ને આપ પડે તો એ કે બધે પડે તો મારા પગ જેટલું તો નહીં પડે ને, અને પડી જોઈએ લે કે દેખાડી દઉં નહીં. એટલે સમુદ્રને એમ થાય કે હાળો બુદ્ધિશાળા છે, જોરવાળો, જોરુકો માણસ છે કે આનો જોર કાઢવું પડશે કે જ્યારે તમારું સમાન બહુ ઊંચું ન હોય ને ત્યાં લોકોને એમ જ ગમે એમ કહીને આને તો પાડી જ દેવો છે, સમૂહ ભેગો થઈ જાય પાડવા માટે. એટલે એ જઈને માછલીને કે, એક બીજા પક્ષીને કે ગમે એમ કરો, સમુદ્રના મોજાને કે આ ટીટોડીને તો આપણે દેખાડી જ દેવું છે કે એને બહુ વહેમ છે, એને એવું છે કે હું આભને ટેકા દઈ દઉં. ટીટોડો ને ટીટોડી બહાર આંટો મારવા જાય છે ત્યારે સમુદ્રના મોજા એક સાથે ઈંડા લઈ લે છે. મોજા ઈંડા લઈ અને માછલીને આપે છે, માછલી ઈંડા લઈને મગરમચ્છને આપે છે, મગરમચ્છ ઈંડા લઈને વહેલને આપે છે. એમ અંદરો અંદર ફરતા રહે છે, અને દરેક વખતે એક સૂચના આપે છે, જો ઈંડાને કાંઈ થાય નહીં, બહુ માથા ભારે માણસ છે, ગમે ત્યારે લેવા આવશે, પાછા ઈંડા દેવા પડશે. મગરે તે ઓલાને વેલ માછલીને ઈંડા દેતી વખતે એમ કહે છે, જો ઈંડાને કાંઈ થાય નહીં, હાંચવીને રાખજો, માથા ભારે ટીટોડી છે, ગમે ત્યારે આવીને ઈંડા માગશે ને ઈંડા આપણે દેવા પડશે. ફરી ફરીને ટીટોડી દરિયા કિનારે આવે છે, પોતાના ઈંડા નથી જોતા, અને પાણીના વેણ ઉપરથી ખબર પડી કે નક્કી દરિયો મારા ઈંડા લઈ ગયો છે. ટી 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 કરવાનું ચાલુ કર્યું. એક ચકલી, બે ચકલી, એક કાગડો, બે કાગડો, 3 4 આખું ઝુંડ ભેગું થઈ ગયું. સાગરના મોજાના અવાજ કરતા પણ પક્ષીઓની ટી 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 ટી. એટલે બધા એમ કીધું હું કામ? પંચાયત ભેગી થઈ ગઈ પક્ષીઓની. એ કે શું થયું? એ કે આ દરિયો છે ને એ આપણો મારા ઈંડા લઈ ગયા છે, અને આપણે ભેગા થઈને દરિયાને બુરી દેવાનો છે. એ કે બુરી નાખીએ. બધા પક્ષીઓ જેટલા હતા એ પોતાની ચાંચમાં, પોતાની પાંખમાં જેટલા પાણા આવે, જે આવે ને લઈને દરિયામાં નાખવા માંડ્યા, દરિયામાં નાખવા માંડ્યા, દરિયામાં નાખવા માંડ્યા. પછી એક વૃદ્ધ પક્ષી હતું, એણે એમ કીધું કે આ રીતે તો આપણે નહીં, આપણે તો બધા નાના છીએ, ગરુડને બોલાવો. એ થોડીક વારમાં તે દરિયો બુરી દે, એની પાંખમાં એટલું જોર છે, અને આપણો મુખી છે. આખી પક્ષીઓની નાત
ગરુડને બોલાવે છે. અને ગરુડ વેમમાં છે કે એક ટીટોડીને કામ પડે ને હું જાઉં, મારા ઉપર વિષ્ણુ બેસે, મારો રૂઆબ કેવો, એ કી એટલે મારે થોડું જવાનું હોય. એટલે આમ જોઈ ત્રાસી નજર કરી અને ઉપર જાય છે નારદ પાસે. નારદ મોઢું ફેરવી લે છે. એટલે નારદજી એવું કહે છે કેમ, એટલે ગરુડજી પૂછે છે કેમ મોઢું ફેરવી લીધું? એટલે નારદજી એમ કે જેણે પોતાની નાયતનું મોઢું ફેરવી લીધું ને એને તો ભગવાને નો મોઢું દેખાડે. પાછો આવે છે બાજુ અને ચોંટી જાય છે. ખાચી વાત છે કે મારા લોકોને મારી જરૂર હતી ત્યારે મેં મોઢું ફેરવી લીધું હોય, તું પડવાળો માળો મોઢું ન જોવે. પાછા આવે છે અને ગરુડ એક જ નાનો એવો પાણો નાખે છે અને આમ ધરતીકંપ જેવું આવી જાય છે. તરત સમુદ્ર દેવ વેલને કહી ઈંડા લાવો, ઓલો આવ્યો છે. વેલ છે મગરને આપે છે, મગર છે માછલીને આપે છે, માછલી છે મોજાને આપે છે, મોજા છે સમુદ્રદેવને આપે છે. અને સમુદ્રદેવ જઈને નાની એવી ટીટોડીને એમ કે છે આ તારા ઈંડા બાપા, તમે ભેગા થાવ તો દરિયો બુરી શકો એમ છો. સાહેબ નાની એવી ટીટોડીને પોતાના પગ ઉપર, એના પગ ઉપર ભરોસો નહોતો, એના સાથીદારો ઉપર ભરોસો, મારા એક અવાજે આ બધું ભેગું થઈ જશે. આપણા સૌની સમજ આવા એક અવાજ બનવાની અને આવા એક અવાજ ગોતવાની છે. આ માત્ર જમણવારનું ફંક્શન નથી. આ ફંક્શન ક્યાંક ને ક્યાંક કોકનો આવો અવાજ બનો. જ્યારે તમને અવાજ આવો કોકનો આવે તે મોઢું ફેરવાની બદલે 10 જણાને ભેગા થઈને 1000 હાથ ભેગા કરો અને જઈને કહો કે જરૂર છે. અને જ્યારે જરૂર હોય, પુરુષ આમ ભેળીને જતો હોય ત્યારે સ્ત્રીઓ એટલું જ કરવાનું હોય કે ચાલી શકું, દોડી શકું અને લડી શકું એવી ક્ષમતા નથી, પણ તમે જે યાત્રામાં જાઓ એમાં થેપલાને શાક કરી શકું એટલી ક્ષમતા આપણી ખરી. અહીંયા મને હંમેશા બહુ જ ચિંતા હંમેશા બહેનો માટે થતી હોય છે કે મેં ક્યારેય ડોનર છે ને બહેનો નથી જોયા. એવું તો છે નહીં કે આપણા કોઈ પાસે પૈસા નથી. આપણા સૌનો સાડી અને બ્યુટી પાર્લરનો ખર્ચ ક્યારેય એનો કોઈ ભાઈ પૂછતો નથી, ક્યારેય. બ્યુટી પાર્લરના આપણે ખર્ચ કરવા જઈએ ને બ્યુટિશિયન એમ કે 3000 રૂપિયા થશે, સટાક દઈને આપણે આપી દઈએ. અને ઘરેથી કોઈક માણસ આવે અને હવે આ બેન જેમ વાત કરી કે બચતની વાત કરીને એમ કે થોડીક બહેનોને મશીનને એવું લઈ દેવું છે, આપણે થોડી થોડી બધા મહેનત 500 રૂપિયા કરીએ ને તો થઈ જાય. તમારા ભાઈને પૂછવું પડે. હો, આપણા વિસ્તારો નક્કી છે કેમાં ભાઈને પૂછવાનું, કેમાં ભાઈને ખબર નહીં પડવા દેવાની. મોદી સાહેબે જ્યારે કાળું નાણું કર્યું ત્યારે ભાઈને પૂછીને કર્યું હતું. એ બધું જ કાળું નાણું આપણે ભાઈને પૂછ્યા વગર જ કર્યું હતું, હે ને? પ્લીઝ થોડા ઉદાર બનો. ઉદારતા તમારામાં બેને એક વાત કરી ને કે સંતાન કરે ને તરત પિતાનું નામ આપી દે ને આનું નામ આપી દે ને આનું નામ આપી દે. અને ત્યારે એમણે કીધું ભાઈઓને વિનંતી છે કે 2 હાથ જોડીને અમારો આભાર માને. ના ના, નથી જરૂર અમને એ આભારની. કારણ કે ઓગળવું, વિસ્તરવું, આપી દેવું, વહેંચી દેવું, વિસ્તરાવી દેવું એ તો મારા અસ્તિત્વનો ભાગ છે. એક ક્ષણમાં હું જગત આખું કોકને આમ નામે કરી દઉં, એ મારી ઉદારતા ઉપરવાળાએ મને ડીએનએમાં આપી છે. એ જુદી વસ્તુ છે કે બુદ્ધિ નામના પ્રયોગે સમાજના વાતાવરણે મારી બુદ્ધિને કાટ લગાડી દીધો છે. હું ઉદારતા ભૂલી ગઈ કે હું કરું ને હું રાહ જોઈને બેઠું થેન્ક યુ બોલો. હા, મને થેન્ક યુ નહીં કહો તો ચાલશે આમાંની કોઈ પણ સ્ત્રીને, પણ એને તમે સન્માન આપવાનું શરૂ કરો એટલી અપેક્ષા તમે તમારી પાસે રાખી જ શકીએ. જાહેરમાં જ્યારે તમે બધા કુટુંબના ભેગા થતા હો ત્યારે ઊંચા અવાજે કહી દેવાથી તમે ક્ષણવાર માટે મહાન ને મોટા થઈ જશો. પણ એક વસ્તુ યાદ રાખજો કે જેના અવાજ મોટા થયા છે ને એના પડઘા સામે સુધી પહોંચ્યા છે, પણ જેના વિચાર મોટા થયા છે ને સાહેબ જગત આખું હોય છે ને. કેમ સરદાર વલ્લભભાઈ પટેલને હજી રાખીએ છીએ આપણે? કારણ કે એના વિચારોના પડઘા હજી સભ્યતા ભૂલી શકે એમ નથી. જેના અવાજ મોટા હોય ને એની માટે અમે એમ કહીએ કે એને વતાવાય નહીં, એને માણા આઘારીએ. અને વિચારો જેના મોટા હોય, માણસ મૌન રહેતું હોય ને તોય પગે લાગીને પૂછે કે આંખથી કાંઈ કે છે તો જીવી લઈએ ને જાણી લઈએ.
સાહેબ, તમારી સમજદારી એમાં છે કે તમને જગત સાથે સંઘર્ષ કરતા પણ આવડવો જોઈએ અને સંવાદ કરતા પણ આવવો જોઈએ. તમને જગતની નિષ્ફળતા સમજાવવી જોઈએ અને સફળતામાં કેમ ચાલવું એ પણ સમજાવવું જોઈએ. આ સમન્વય છે. આવતી વખતે સમાજ ભેગો થાય ત્યારે આમ ભાઈઓ બહેનો ન બેસતા, ભાઈઓ અને પતિ પત્ની સાથે બેસજો. જાહેરમાં સાથે દેખાવામાં વાંધો શું છે? તમે એકબીજાને ક્યારેક કહી શકશો કે આપણે કરવું જ, આપણે જોડાવું જ. આમાં એવું થાય છે કે બે વિચાર અત્યારે તમને ગઈમાં, બે વિચાર અત્યારે તમને આવ્યા, સામે જમવા બેઠા, બે વસ્તુમાં અમારી સાડીમાં સહેજ એવું ડાઘ પડે એટલે બધા વિચાર ગુમ. અને તમને બે જણને ખબર પડે કે આને રિલાયન્સના શેર ઓછાવા મળી ગયા છે એટલે તમારા વિચારે ગુમ. ઘરે જાઓ, ટ્રાફિકમાં કંટાળો આવે, વાત પતી જાય. એના બદલે એકબીજાની બાજુમાં બેસતા હશો તો તમને એકબીજાને કીધેલું હશે તો ક્યારેક સવારે ચા પીતી વખતે કા પત્ની યાદ કરાવશે ને કા પતિ યાદ કરાવશે કે ઓલું કરવું છે, આ વિચારવું છે. સાહેબ, આપણે ક્યાંક આમ જુઓ ને તો એવો એક સમાજ પેદા કર્યો છે કે આપણને પ્રેમ કરવામાં શરમ આવે છે ને બાંધવામાં આપણને ગર્વ થાય છે. એનો મગજ છે કાંઈ ગમે ને હાંકી લ્યો. એ કે સારી વાત છે, એ કે સારી વાત છે. એની બદલે કોકને તમારી માટેની વાત કહેવાતી હોય, તમારા માટેના વિચારો કહેવાતા હોય તો એ રીતે કહો કે ભાઈ માણસ છે, 4 જણા પડ્યા હોય તો એકલા હાથે ઊભો કરી શકે એવો ક્ષમતાવાન માણસ છે, કેવુંય ન પડે. સાહેબ, આ ભણકારાની પ્રદેશમાં, એ સભ્યતામાં કોઈ હોંકારો દેવાવાળું તમારી બાજુમાં હોય, તમારી જ્ઞાતિ હોય, તમારા લોકો હોય તો ઈશ્વરે તમને આશીર્વાદ આપ્યા છે એમ માનજો. આ બધા અડધી રાતના હોંકારા છે, પહેલી લાઈનમાં બેઠા જ નહીં. તો ક્યારેક એ હોંકારાઓ સાંભળો પણ ખરા અને ક્યારેક કોકના હોંકારા બનો પણ ખરા. આપણા બધાની તકલીફ એ છે કે મને કોઈ સમજતું નથી, મને કોઈ પ્રેમ કરતું નથી, મારું કોઈ સાંભળતું નથી. પણ ત્યારે આપણી જાતને પૂછવા જોઈએ કે આ જગતમાં કેટલા લોકોને તમે સમજ્યા છો, કેટલા લોકોને તમે માફ કર્યા છે. આપણે બધા એવું માનીએ છીએ સમજવાનું મને, પ્રેમ મને કરવાનો, સન્માન મને આપવાનું, મારી ભૂલની માફી મને આપે, બધું મને 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 મને. ઇવન પતિ પત્નીઓમાં અત્યારે તકલીફ છે, એવું નથી કે માત્ર સામૂહિક તકલીફ છે. એમણે બધી છૂટાછેડાઓની ને બધી વાત કરી. હું વાત સાથે થોડી અસહમત એટલા માટે છું કે બધા એવું કે 10 વર્ષથી આ લોકો એક સાથે રહેતા હતા અને આ એક સ્ત્રી આવીને એ છૂટા પડી ગયા. તમારી 10 વર્ષનો સંબંધ આટલો નબળો કે એક સ્ત્રીના વિચારથી તમે આમ એમ કહી દો. સાહેબ, એ સ્ત્રીનો કોઈ વાંક જ નથી. તમારી 10 વર્ષની સમજમાં કાંઈક છેદ હતો એટલે કોઈક આવીને બેસી ગઈ. તમારી સમજને એવી પરિપક્વતા બનાવો કે ગમે એટલા લોકો આવે અને તમે એવું માનતા હો કે કોઈ સ્ત્રીને મજા આવતી હોય આ બધું કરવામાં તો ભૂલી જજો. દરેક સ્ત્રીને પોતાનું ઘર બાંધીને મોટું રાખીને જ મજા આવતી હોય. એને ગર્વથી કેવું ગમે કે અમે જોઈન્ટ ફેમિલી છે, મારું 35 જણાનું કુટુંબ છે, અમારું 20 જણાનું કુટુંબ છે. પણ ક્યારેક કુટુંબ એકબીજાને સાથ અને સહકાર એવો નથી આપી શકતો, એટલા માટે ફેમિલીમાં ક્યારેક આવી સ્પેસ ઊભી થાય છે. વૃદ્ધ મિત્રોને મારે એવી સલાહ છે કે ક્યાંક ઊંચો અવાજ એનો થતો હશે તો ક્યાંક થોડા એડજસ્ટમેન્ટ આપણે કરવા પડે. એક વખત તમારી જિંદગીમાં તમારી પત્નીએ રોજ તમને 5 વાગે ચા આપી છે. હવે એ પત્ની વૃદ્ધ થઈ છે, હવે એ વહેલી ઉઠી નથી શકતી. દીકરાની બહુ 6 વાગે ચા બનાવતી હોય તો એવા ધીંગાણા કરીને સાહેબ એક ચાની રકાબીમાં આપણું ઘર ભાંગીએ આપણે? હે, આ મારા જેવા હોય તો બેટા તું નિરાતે બેસ, ચા પેલી તાજથી આપણો વારો. આપણા હાથમાં છે કે આપણે આપણા કુટુંબને, આપણા સમાજને કઈ રીતે પોતાના હાથમાં રાખવો. પણ આપણને ટેવ પડી ગઈ છે કે કાંઈ પણ ખોટું અને ખરાબ થાય છે એના લીધે થાય છે. બીજાને દોષ આપવામાં આપણને મજા આવે છે કારણ કે એમાં મારી જવાબદારી કંઈ નથી રહેતી. કોઈ દિવસ આપણે સામે બેસીને એકબીજાને વાત જ નથી કરતા. બેને કીધું ને કે હું એક પંચ ચલાવું છું, સારી વાત છે. પણ પંચની સામે જેટલા આપણે ખુલીને વાત કરીએ છીએ ને એટલી ખુલીને વાત ઘરમાં કરીએ છીએ. ક્યારેક ભેગા થઈ અને વાતો એકબીજાની ખબર પડે ને તો પતિ અને પત્નીને બેયને એકબીજાને એમ થાય કે આવી વાતનું ખરાબ લગાડવાનું. સાહેબ, જ્યારે ઝઘડો ને ત્યારે નવી સમજ માટે ઝઘડો. આપણે ઝઘડો કરીએ છીએ ત્યારે હંમેશા જૂની વાત માટે કરીએ. તે દિવસે નહોતું કર્યું કેમ? તે દિવસે તમે મને ઓલું કહી જ દીધું હતું વળી બધાને સામે કેમ?
એ તે દિવસ નથી એમને યાદ, નથી તમને યાદ. અને બીજું કેવું થાય ખબર છે, તમે કાંઈ પણ સારું વાંચો, સારું જુઓ કે કાંઈક સારું સમજો ને એટલે તરત જ તમે મારો કોઈક વિડીયો જુઓ એટલે તરત તમને મોકલી દો મારા વરને, એને કહો જો આમ હોય. પતિ કંઈક જોવે એટલે મોકલે ઓલીને, જો આમ હોય. એનો અર્થ કે આ બધું સુધરવાનું સમજવાનું તારે છે, મારે નહીં. ક્યારેય આપણે તો કશું શીખતા જ નથી, ક્યારેય આપણે કશું નવું સમજતા જ નથી. જીવનમાં એક વસ્તુ રાખવાની હોય તો થોડી હોઠ પર સ્માઇલ રાખો. આપણે બધા જ આમ આખી કોશ ગળી ગયા હોય ને એવી રીતે સીધે સીધા આકડ આલીએ છીએ, હસવાનું ભૂલી ગયા છીએ. સાહેબ, ઉપરવાળાએ આટલી જ પ્રજાતિઓ બનાવી છે, માણસ એકને જ સ્માઇલ આપી છે, બાકીને તો બધાને ડોળા હડકવા જ આપ્યો છે. સરસ રીતે એકબીજાને મળો, અને છેલ્લી વાર મળતા હોય એ રીતે મળો. કોરોના પછી આપણે કાંઈ ન શીખીએ તો એટલું તો શીખી જ લ્યો કે આજે શ્વાસ લેતો માણસ કાલ સવારે નહીં લે, એ ફોન તમારો નહીં ઉપાડે. તમારી બાજુમાંથી જ જીવન ક્યારે વયું જશે અને તમે ઉઠાડશો ને કોઈ વ્યક્તિ નહીં ઉઠે, ત્યારે તમારી પાસે અફસોસની યાદી ન હોવી જોઈએ, સંતોષની યાદી હોવી જોઈએ કે આને મેં જીવાડી દીધો, એ જીવ્યો ત્યાં સુધી મેં એને જીવનના તમામ આનંદ આપ્યા છે. આપણને કોઈના મૃત્યુ પછી સાહેબ રડવું એટલા માટે આવે છે કારણ કે આપણને ક્યાંક દુઃખ છે કે મારે જેટલું એને કહેવું હતું, મારે જેટલું એને સાચવવું હતું એટલું એને સાચવી ન શક્યો, મારે જેટલો પ્રેમ કરવો હતો એટલો હું કરી ન શક્યો. એ અફસોસ આપણને રડાવે છે, આપણો ખાલીપો આપણને રડાવે છે. આપણે કેટલા એક માણસ તરીકે આ સંબંધમાં નિષ્ફળ પુરવાર થયા એ આપણને સમજાવે છે. જ્યારે મળો, અહીંથી તમે જાઓ અને ખબર નથી કાલ સવાર પડશે કે નહીં પડે, તો છેલ્લી વખત કોઈકને મળતા હોય એ રીતે મળો. અને મળો છૂટા પડતી વખતે એવી રીતે મળો, છેલ્લી વાર છે, અને મળો ત્યારે પહેલી વાર મળતા હોય એટલા જ ઉત્સાહથી મળો. તમે જો આપણે એકબીજાના વખાણ કરવાનું જ ભૂલતી ગયા છીએ. છેલ્લે ક્યારે તમે એકબીજાના વખાણ કર્યા તેવું તમે પૂછજો આ જાતને, મને જવાબ ન આપતા. ક્યારે તમે તમારી પત્નીના વખાણ કર્યા છે? ક્યારે તમે એની રસોઈના વખાણ કર્યા છે? અહીંયાના કેટલા બધા લોકો હશે, બહારગામ જશે ત્યારે એને અમુક રસોઈઓ યાદ આવતી હશે. ક્યારેય કીધું છે ઘરે આવીને કે તારા જેવું ગુવારનું શાક નહોતું, ગુવારની શાક માટે તમે ઝઘડો, સારું ન થયું થાળીના ઘા કરો, પણ એક વખત એ સ્ત્રીને એવું ન કહો કે યાર તારા જેવું ગુવારનું શાક કોઈ ન બનાવે હો. નહીં, આપણે વખાણ કરવાનું જ ભૂલી ગયા છે. એકબીજાને આપણે મળીએ ને, સ્ત્રીઓમાં મારે ખાસ એવું થાય, કોઈક સરસ લાગતું હોય તો આપણે શું કહેવાય, સીધું એમ તો કહેવાય નહીં કે રૂપાળા લાગો છો, કારણ કે એમાં તો આપણને બહુ તકલીફ પડે. કેમ હમણાં બહુ જાડા થઈ ગયા છે? એટલે ઓલા બેન એમ કે ના ના આ તો જૂનો ડ્રેસ છે. તો આપણે 3 જણાને ગવાહી તરીકે નથી લાગતા? પછી એમાંના 3 જણા હવે જાડા ન લાગતા હોય, બેન દુબળા લાગતા હોય, તોય સરસ લાગતા હોય, ફિટ લાગતા હોય, કેમ ફીકા લાગો છો? એટલે બેન કે ના ના સરસ જ છો એકદમ, ના રે ના પેલા જેવા નથી લાગતા. અને 1 સેકન્ડ માટે માની લો કોઈક સ્ત્રી પેલા જેટલે કરતા ઓછી વૃદ્ધ થોડી લાગે છે, અથવા થોડુંક કરમાઈ ગયા છે, અને તોય કોઈક આવીને એમ કે તમે હજી આંટી એટલા સરસ દેખાવડા લાગો છે, એટલે તો આપણને શું થાય, અરે તેની જુવાની જોઈ નથી કેવી હતી, એનો અર્થ કે અત્યારે તો નથી જ હારા લાગતા. તમારામાં એ તકલીફ છે, તમને એમ કે મારામાં જ માથાકૂટ છે એમ. તમે લોકો મળો ત્યારે એકબીજાને એમ કહો, ભલામણા તેદી ઓલી જમીન લઈ લીધી હોત ને તો હોનાનો ટુકડો હતો, કેટલું કદે માયનો નહીં. અને 1 સેકન્ડ માટે વ્યક્તિએ માય લઈ લીધી, એ સોનાનો ટુકડો જમીન લઈ લીધી હોય તો આપણે શું કહીએ, તેદી મેં કીધું તું કાઢી નાખો. આપણી પાસે લેબલ રેડી જ છે, સામે ગમે એ આવે, તારી પાસે જે છે એ પરફેક્ટ છે, સારું છે, એ કહેવામાં તો આપણને મજા જ ન આવે. આપણે કહી જ દેવું જોઈએ તમને હજી કેટલું તમારી પાસે નથી. આપણને અનુભૂતિ જ નથી કે આપણી પાસે કેટલું બધું છે. હું સાચે કહું છું કે આપણે બહુ જ સુખી માણસો છીએ. અને અનેક વાર મેં કીધું છે કે કોરોના પછી જે લોકો જીવતા રહી ગયા છે ને, એ લોકોએ ઉપરવાળાનો એટલે આભાર માનવો જોઈએ, કારણ કે ઉપરવાળાને હજી એવું છે કે આ લોકો માણસની જેમ જીવી શકશે ને, રાખો થોડીક વખત. કુદરતને તો ખોટા ન પડો મારા બાપ.
એણે જો તમારા ઉપર હજી શ્રદ્ધા મૂકી હોય, એ તમને હજી શ્વાસ અને ધબકાર આપતો હોય, તો તમને હું કામ કોકના શ્વાસ દબાવી દેવાની આટલી ઈચ્છા થાય છે? જ્યારે કોઈકને મળો ત્યારે તમને મળ્યા પછી માણસને એવું થઈ જાય કે આને બે ઘડી જોઈ લઈએ ને તો એ હાશકારો થાય. આ જગતમાં આપણા કોઈના બાવડામાં એટલી તાકાત નથી કે એકબીજાનું દુઃખ લઈ શકીએ, પણ ક્યારેક કોઈકને પીઠ ઉપર હાથ ફેરવીને એને એટલું કહેવાય કે દોસ્ત મૂંઝાતો નહીં, અહીં આપણે આટલા બેઠા છીએ, આટલું ન તારું સોલ્વ થાય. અને એટલા ગરીબ તો આપણે કોઈ દિવસ હોતા નથી કે કોઈકને એક સ્માઇલ ન આપી શકીએ ને એક સધિયારોય ન આપી શકીએ. હજી કહું છું, સમાજ ભેગો થાય, કુટુંબ ભેગું થાય ત્યારે આટલી જ સમજથી એકબીજાને સમજ આપો કે તને જરૂર પડે ત્યારે અડધી રાત્રે અમે બધા જ છીએ. તો આવા બધા સંમેલનો અર્થ છે. તો કોઈકની દીકરીને ત્યાં કોઈકનું માગવું આવતું હોય ને તમને પૂછવામાં આવે, બે વસ્તુ તમને ખબર હોય તો ઢાંકતા શીખો દોસ્ત. જેણે કોકનું ઢાંક્યું હોય ને એનું ઉપરવાળો ઢાંકે. પણ આપણને તેમ થાય કે આ લોકોને ઓલી ખબર નથી, બહુ કરી અને કેવું ટપકું મૂકી, આમ તો બધું સરસ છે પણ તોય તપાસ કરી લેજો, જમાનો બહુ ખરાબ છે. એ માણસ તમારી પાસેથી સાચી સલાહની અપેક્ષા લઈને આવ્યો હતો કે એમાં તો આ માણસ કદાચ મને સાચી વાત કરશે. એને ખબર જ છે કે જમાનો કેટલો ખરાબ છે, પણ એને કંઈક એવું લાગ્યું કે તમે માણા હારા છો એટલે તમને પૂછવા આવ્યો હતો. આવું બધું કરવાના બદલે એકબીજાના સાથ અને સહકાર આપો. બે વસ્તુ કોકની ખબર પડી હોય તો ખાનગી રાખવાની. આપણને બધાને અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં જે પણ મળ્યું છે બધું કહી દેવાનું. વાયરલ આપણે બહુ કરીએ. કોઈકની ખોટી વાત તરત વાયરલ કરીએ, કોકની સારી વાત, કોકને એવોર્ડ મળ્યો હોય તો 3 જણાએ ફોરવર્ડ કરીએ, ચોથા જણે હવે વાવા તો આવ્યા રાખે, ભણ્યા રાખે, તે માન્ય હું એવોર્ડ તો મળ્યા રાખે. અહીંયા બેઠેલી દરેક વ્યક્તિને બેને કીધું ને કે એને પૂછવું જોઈએ કે કઈ રીતે તમે અહીં સુધી પહોંચ્યા. સાવ સાચી વાત છે. સંઘર્ષને વાત કરવાની વાત કરો. આપણે ત્યાં તકલીફ એ થઈ, દરેક વ્યક્તિ સફળતાની વાહવા કરે, કોઈ સંઘર્ષમાંની વાહવા કરતું જ નથી. જે નિષ્ફળ ગયા હોય એને ઊભા રાખીને પૂછો દોસ્ત કયું કારણ હતું કે આ ધંધામાં તને ખોટ ગઈ. આપણે બધા એવું માનીએ છીએ કે આપણે સફળ સારા ને સદ્ધર છે એટલે એમાં આપણી આવડત છે, આજુબાજુવાળાનો કોઈ સહકાર નથી. અહીંયા બેઠેલા દરેક પુરુષોને મારી એક નમ્ર વિનંતી છે કે અહીંયા બેઠેલી તમારી પત્ની હાઉસવાઈફ હશે, કામ નહીં કરતી હોય, અત્યારે તમારામાંનો કોઈ પણ વ્યક્તિ ઘરે જઈને એવું કહે અહીંયા બેઠેલી અમને બધાને જોઈને જોઈએ ને ઘરે હલાવે, બારે હલાવે, નામ કરાવે, તે શું કર્યું? આવું જો તમે કહેતા હો તો અમે બધી સ્ત્રીઓ નિષ્ફળ ગઈ કહેવાય નહીં. ચોક્કસ અહીંયા બેઠેલી સ્ત્રીઓના વખાણ કરો, પણ એનો અર્થ એ નથી જે ઘરે ગૃહિણી છે એને તમે ગમે એમ હાંકો કે ગમે એમ કયો. એણે તે પોતાનું જીવ અને જાત રેડીને તમારા ઘરને અડીખમ રાખ્યું છે. તમને ડાયાબિટીસ અને બીપી ન થાય એની માટે શાકમાં તેલ એણે ઓછું નાખ્યું છે. તમારા મૂળની તમા એણે કરી છે. તમે જ્યારે નોકરી માટે, ધંધા માટે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે તમારા સંતાનને સારા સંસ્કારથી લઈ સારા શિક્ષણની જવાબદારી સ્ત્રીએ લીધી છે. તો એને વંદન કરો. કાંઈ ન કરી શકો તો એટલું તો કરી જ શકે કે આવી કમ્પેરિઝન એટલીસ્ટ ન કરીએ. અમને બધા આગળ આવી ગયા એ ક્યાંક અમારા નસીબ, અમારું કામ અને અમારા સંજોગો હતા. પણ હવે જે આ સંજોગોમાંથી બહાર નીકળી ગયા છે એને રિપીટેડલી એવું કહેવાની શું જરૂર કે તમે જીવનમાં શું કર્યું? અહીંયા બેઠેલી દરેક સફળ સ્ત્રીને તમે પૂછો ને તો એવું ચોક્કસ એવું કે મારા પરિવારનો સાથ અને સહકાર હતો એટલે હું આટલા માટે પહોંચી, મારા સસરાનો સાથ હતો, મારા સાસુનો, મારા પતિએ મને બહુ સપોર્ટ કર્યો એટલે હું સફળ થઈ. આજ સુધી એક પણ સફળ પુરુષે ઉપર આવીને એવું નથી કીધું કે મારા પત્નીએ મને સપોર્ટ આપ્યો એટલે હું અહીં સુધી વધ્યો. બાકી અમારા સપોર્ટ વગર તો તમે સવારે અલાર્મ વગર ઉઠી ન શકો. તો એટલી જાહેરમાં થોડી ખેવના એ પણ રાખો કે તમારી સફળતાને બિરદાવવામાં આવે ત્યારે થોડીક ખુલ્લા મને 2% વાત પત્નીને કહો કે આનો ફાળો છે. એ પડદા પાછળની ઘર ઓઢીને રહી ત્યારે તમે જગતમાં ક્યાંક તમારા ડંકા કરીને રહ્યા. સાહેબ, સાદી જીવનની વાતો છે. કોઈ સમજણ, સાહેબ સમજદાર હોવું ને અઘરી વાત જ નથી, સમજદાર ન હોવું ને એ અઘરી વાત છે. એ લોકોએ ચોકઠા ગોઠવા પડે.
એણે વાતો અને વિચારોમાં સમજ આપવી પડે. માણસ હોવાનું એક જ લક્ષણ છે કે તમે સમજદાર છો, અને સમજદાર છો એટલે તમે હૃદયવાળા છો. આ જગતને બુદ્ધિશાળી માણસોએ નુકસાન પહોંચાડ્યું છે, એટલું નુકસાન હૃદયવાળા માણસોએ નથી પહોંચાડ્યું દોસ્ત.